પ્રકરણ 4 ભૂતકાળના પડછાયામાં ભવિષ્યની શોધ. અંધકારમય અને ભેજવાળી સીડીઓ પર રાહુલનું પહેલું પગલું પડતા જ એક વિચિત્ર ઠંડી લહેર તેના શરીરમાંથી પસાર થઈ ગઈ. સીડીઓ જૂના પથ્થરની બનેલી હતી અને તેના પર ધૂળ અને કરોરિયાની જાળા જામેલા હતા. હવામાં એક બંધિયાર અને બેકાર શાંતિ હતી, જે રાહુલના હૃદયમાં એક અજાણ્યો ડર પેદા કરી રહી હતી. તેણે પોતાના ખીચામાંથી મોબાઈલ ફોન કાઢ્યો અને તેની ફ્લેશલાઇટ ચાલુ કરી. પ્રકાશના ઝાંખા કિરણો સીડીઓના વળાંકો અને નીચેની ઊંડાઈને દર્શાવી રહ્યા હતા. ધીમે ધીમે રાહુલ એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો. દરેક પગથિયું કચર કચર બોલતું હતું, જાણો કે વર્ષોથી કોઈએ તેના પર પગ ન મૂક્યો હોય. અંધારું એટલું ગાઢ હતું કે ફ્લેશલાઇટના કિરણો પણ પૂરેપૂરો રસ્તો દેખાડી શકતા ન હતા. રાહુલને લાગી રહ્યું હતું કે તે કોઈ ભૂતિયા કબરખાનામાં ઉતરી રહ્યો છે. થોડા પગથિયા નીચે ઉતર્યા પછી સીડીઓ એક લાંબા અને સાંકડા કોરિડોરમાં ખુલી. કોરિડોરની બંને બાજુએ નાના નાના ઓરડાઓ હતા, જેના દરવાજા તૂટેલા અથવા બંધ હતા. હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને એક વિચિત્ર ગંધ આવી રહી હતી, જે કદાચ વર્ષો જૂના ભેજ અને સડાની હતી. રાહુલે ફ્લેશલાઇટના પ્રકાશમાં કોરિડોરની દિવાલોને ધ્યાનથી જોઈ. દિવાલો પર જૂના અને ઝાંખા પડી ગયેલા ચિત્રો દોરેલા હતા. કેટલાક ચિત્રોમાં હાથી અને ઘોડા જેવા પ્રાણીઓ દેખાતા હતા, તો કેટલાક તલવાર અને ધનુષ્ય પકડેલા યોદ્ધાઓ. એક ચિત્રમાં એક ભવ્ય મહેલ પણ દેખાતો હતો, જે કદાચ આ હવેલીનો ભૂતકાળનો દેખાવ હોઈ શકે છે. રાહુલને લાગ્યું કે તે સમયની પાછળ જઈ રહ્યો છે. આ હવેલી અને તેમાં છુપાયેલા રહસ્યો તેના પાછલા જન્મ સાથે કોઈ ઊંડો સંબંધ ધરાવતા હોવા જોઈએ. તેના મનમાં એક જાણવાની ઉત્સુકતા વધી રહી હતી કે આ કોરિડોર તેને ક્યાં લઈ જાય છે. તે ધીમે ધીમે કોરિડોરમાં આગળ વધ્યો. દરેક ઓરડાના બંધ દરવાજા તેને અંદર શું હશે તે જાણવા માટે લલચાવી રહ્યા હતા. પણ તેણે સીધો આગળ વધવાનું નક્કી કર્યું. સાધુએ તેને કોઈ ચોક્કસ ઓરડા વિશે જણાવ્યું ન હતું, માત્ર વારસાની વાત કરી હતી. ચાલતા ચાલતા કોરિડોરના અંતે એક મોટો અને ભારે દરવાજો આવ્યો. આ દરવાજો અન્ય દરવાજાઓ કરતાં વધુ મજબૂત લાગતો હતો અને તેના પર લોખંડની જાળી લાગેલી હતી. દરવાજાની વચ્ચે એક નાનકડું તાળું દેખાતું હતું. રાહુલને તરત જ ખબર પડી ગઈ કે આ જ એ દરવાજો હોવો જોઈએ જેની ચાવી તેની પાસે હતી. તેણે પોતાના ખિસ્સામાંથી જૂની ચાવી કાઢી અને તાળામાં નાખી. ચાવી બરાબર ફિટ થઈ ગઈ અને તાળું ખુલવાનો ક્લિકનો અવાજ આવ્યો. રાહુલે એક ઊંડો શ્વાસ લીધો અને ભારે દરવાજાને ધીમે ધીમે ખોલ્યો. દરવાજો ખુલતા જ રાહુલની આંખો અંજાઈ ગઈ. અંદર એક વિશાળ ઓરડો હતો, જે ફ્લેશલાઇટના ઝાંખા પ્રકાશમાં પણ ચમકી રહ્યો હતો. ઓરડાની દિવાલો પર સોના અને ચાંદીના પતરા જડેલા હતા અને કિંમતી રત્નોથી શણગારેલી અનેક વસ્તુઓ અહીં તહીં પડેલી હતી. ઓરડાની મધ્યમાં એક મોટો સિંહાસન જેવો પલંગ હતો, જેના પર રેશમી ચાદર પાથરેલી હતી અને કિંમતી ઓશિકા ગોઠવેલા હતા. રાહુલ આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગયો. શું આ ખરેખર તેનો વારસો હતો?
શું આટલી બધી સંપત્તિ તેની રાહ જોઈ રહી હતી? તેને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો આવી રહ્યો. તે ધીમે ધીમે ઓરડામાં પ્રવેશ્યો અને આસપાસ જોવા લાગ્યો. ઓરડાની એક દિવાલ પર એક મોટું ચિત્ર લટકતું હતું. રાહુલે ફ્લેશલાઇટનો પ્રકાશ ચિત્ર પર પાડ્યો અને તેને જોવાનું શરૂ કર્યું. ચિત્રમાં એક ભવ્ય પોશાક પહેરેલો એક યુવાન ઊભો હતો, જેનો ચહેરો રાહુલના ચહેરા સાથે અદ્ભુત રીતે મળતો આવતો હતો. તેની બાજુમાં એક સુંદર સ્ત્રી ઊભી હતી, જેણે કિંમતી ઘરેણાં પહેર્યા હતા. ચિત્રની નીચે જૂની ગુજરાતી ભાષામાં કંઈક લખેલું હતું, જેને રાહુલ વાંચી શકતો ન હતો. રાહુલને લાગ્યું કે આ તેના પાછલા જન્મના માતા પિતા હોવા જોઈએ. તેને એક અજીબ લાગણી થઈ, જાણે કે તે પોતાના ગુમાવેલા ભૂતકાળને ફરીથી જોઈ રહ્યો હોય. તેણે ઓરડામાં પડેલી અન્ય વસ્તુઓ પર ધ્યાનથી જોઈ. એક ટેબલ પર એક જૂનું લાકડાનું બોક્સ પડ્યું હતું, જે તાળું મારેલું હતું. રાહુલને યાદ આવ્યું કે તેની પાસે પેટીમાંથી મળેલી ચાવી છે. તેણે ચાવી કાઢી અને બોક્સ ખોલ્યું. બોક્સની અંદર એક જૂનો પત્ર અને કેટલાક ઘરેણાં પડ્યા હતા. પત્ર પણ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલો હતો. રાહુલ ઘરેણાંને ધ્યાનથી જોવા લાગ્યો. તે સોના અને કિંમતી પથ્થરોથી બનેલા હતા અને ખૂબ જ સુંદર લાગતા હતા. તેણે પત્રને ફરીથી જોયો. તેને થયું કે કદાચ આ પત્રમાં તેના વારસા વિશે કોઈ મહત્વની માહિતી હોઈ શકે છે. તેણે નક્કી કર્યું કે તે કોઈ એવી વ્યક્તિને શોધશે જે આ જૂની ગુજરાતી ભાષા વાંચી શકતી હોય. રાહુલ ઓરડામાં ચારે તરફ ફરીને વધુ કંઈક શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યો. દિવાલો પર કેટલીક કોતરણીઓ હતી, જેમાં વિચિત્ર આકારો અને પ્રતીકો બનેલા હતા. તેને તાવીજ પરના આકારો યાદ આવ્યા. શું આ કોતરણીઓ અને તાવીજ વચ્ચે કોઈ સંબંધ હશે? અચાનક તેની નજર ઓરડાના એક ખૂણામાં પડેલી એક નાની મૂર્તિ પર ગઈ. મૂર્તિ તાંબાની બનેલી હતી અને તે એક વિચિત્ર દેવીની હતી, જેના અનેક હાથ હતા અને દરેક હાથમાં અલગ અલગ શસ્ત્રો હતા. મૂર્તિની નીચે પણ કંઈક લખેલું હતું. રાહુલને લાગ્યું કે આ જગ્યા માત્ર સંપત્તિ જ નહીં, પણ કોઈ રહસ્યમય ઇતિહાસ પણ ધરાવે છે. તેને પોતાના પાછલા જન્મ વિશે વધુ જાણવાની તીવ્ર ઈચ્છા થવા લાગી. તેણે ઓરડામાં વધુ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. એક જગ્યાએ દિવાલ પર એક નાનકડી તિરાડ દેખાઈ. રાહુલે ફ્લેશ લાઇટનો પ્રકાશ તિરાડ પર પાડ્યો અને જોયું તો તિરાડની પાછળ એક નાનો ઓરડો દેખાયો. રાહુલ ઉત્સુકતાથી તિરાડને મોટી કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેણે આસપાસ પડેલા એક તૂટેલો પથ્થરનો ઉપયોગ કર્યો અને તિરાડની આજુબાજુની દિવાલને તોડવાનું શરૂ કર્યું. થોડી મહેનત પછી તિરાડ એટલી મોટી થઈ ગઈ કે તે અંદર જઈ શકે. તે સાંકડી જગ્યામાંથી બીજા ઓરડામાં પ્રવેશ્યો. આ ઓરડો પહેલા ઓરડા કરતા તદ્દન અલગ હતો. અહીં કોઈ ધન દોલત કે કિંમતી વસ્તુઓ ન હતી. ઓરડાની મધ્યમાં એક જૂની ખુરશી પર એક હાડપિંજર બેઠેલું હતું. રાહુલ આ દ્રશ્ય જોઈને ભયથી થીજી ગયો. તે થોડીવાર માટે તો બોલી પણ શક્યો નહીં. આ હાડપિંજર કોનું હતું? શું આ તેના પરિવારના કોઈ સભ્યનું હતું?
અને તેનું અહીં શું કામ હતું? હાડપિંજરના હાથમાં એક જૂનો પત્ર પકડાયેલો હતો. ડરતા ડરતા રાહુલે પત્ર લેવાનો પ્રયત્ન કર્યો. હાડપિંજરનો હાથ સહેજ હલ્યો અને પત્ર નીચે પડી ગયો. રાહુલે ફ્લેશ લાઇટનો પ્રકાશ પત્ર પર પાડ્યો અને તેને વાંચવાનું શરૂ કર્યું. આ પત્ર પણ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલો હતો, પણ તેના છેલ્લા 2 વાક્યો આધુનિક ગુજરાતીમાં હતા. જે વારસો તને મળ્યો છે તેની રક્ષા કરજે. દુશ્મનો હજી પણ જીવિત છે અને તેઓ તને છોડશે નહીં. આ વાક્યો વાંચીને રાહુલના શરીરમાં એક ઠંડી લહેર ફરી વળી. દુશ્મનો? કોણ દુશ્મનો? શું તેના પાછલા જન્મના કોઈ દુશ્મનો હજી પણ જીવિત છે અને તેનો પીછો કરી રહ્યા છે? અચાનક તેને કોરિડોરમાં કોઈના પગલાંનો અવાજ સંભળાયો. કોઈ ઉપરથી નીચે આવી રહ્યું હતું. રાહુલ ગભરાઈ ગયો. શું કોઈ તેને શોધી રહ્યું હતું? શું આ તેનો દુશ્મન હોઈ શકે છે? તેણે ઝડપથી ફ્લેશલાઇટ બંધ કરી અને હાડપિંજરવાળા ઓરડામાં સંતાઈ ગયો. પગલાંનો અવાજ ધીમે ધીમે નજીક આવી રહ્યો હતો. રાહુલનો શ્વાસ રૂંધાઈ ગયો. કોણ આવી રહ્યું છે નીચે? શું તે તેનો દુશ્મન છે? શું રાહુલ પકડાઈ જશે? અને આ હાડપિંજર કોનું છે? અને તેના હાથમાં રહેલા પત્રમાં આગળ શું લખેલું છે? શું રાહુલ તેના વારસાની રક્ષા કરી શકશે? આ બધા સવાલોના જવાબ તમને મળશે આગળના પ્રકરણમાં, જે હું જલ્દીથી લઈને આવી રહ્યો છું. ક્રમશઃ